કપાસના વિષય ઉપર જાણવાની આપ સૌને ભારે ઉત્કંઠા હોય છે અને દર અઠવાડિયે તમે એની રાહ જોતા હો છો, બરાબર જાણું છું. મિત્રો, કપાસ વિશે ઘણી બધી મહત્વની વાતો આપણે આ વિડીયોમાં કરીએ. દર અઠવાડિયે સોમવારે તમને જે વિગતો આપું છું, આવકો, પુરવઠાનો વપરાશ, નિકાસ, આયાત અને સ્ટોક, આ બધી જ વિગત તમને આ વિડીયોમાં મળશે. કપાસની બજારમાં પાછલા અઠવાડિયાની વાત કરું તો કોઈ મોટી ઉથલ પાથલ નથી થઈ કપાસમાં કે શંકર ઘાસડીમાં, કપાસિયામાં કે કપાસિયા ખોળમાં. વિદેશી બજારમાં પણ કોઈ મોટી મૂવમેન્ટ નથી, એટલે ધરપત છે. બજાર આખી મક્કમ થઈ ગઈ છે. કપાસના ભાવ આમ જોઈએ તો સીમિત દાયરામાં થોડાયેલા છે. ઘાસડીની વાત કરીએ તો આખા અઠવાડિયામાં 200-300 રૂપિયાની મૂવમેન્ટ થઈ હતી. બધી વાત તમને વિસ્તારથી કરું. સૌપ્રથમ તમને કપાસની આવક અને ભાવ રાજકોટના આપી દઉં. રાજકોટમાં આજે સોમવારના દિવસે 5.5 થી 6,000 મણ આવક થઈ છે. 4G ક્વોલિટીના ભાવ 1750 થી 1770 રૂપિયા હતા. એકાદી એન્ટ્રી 1800માં જશે એવું લાગે છે. હરાજી હજી ચાલુ છે. એ ગ્રેડના કપાસની વાત કરું તો 1700-1750 એકદમ સ્થિર ભાવ છે, મક્કમ છે. બી ગ્રેડમાં વાત કરું તો 1650-1700 એકદમ ટકેલું વલણ છે. અને સી ગ્રેડના માલની વાત કરું તો 1600 થી 1650 રૂપિયાનો ભાવ અને હાવ હલકા માલ આવે 1525 થી 1600 રૂપિયાના ભાવ છે. અત્યારે નબળા માલના પણ ભાવ સારા થઈ ગયા છે, એટલે ખેડૂતોને રાહત છે. શંકર ઘાસડીનો ભાવ 61,000-61,300 છે. અને સીસીઆઈ જે માલ વેચે છે એનો ભાવ આ હાજર બજાર કરતાં 1500 જેટલો કે 1800 જેટલો ઉપર હોય છે ક્વોલિટી પ્રમાણે. સીસીઆઈની ખપત હવે ધીમી પડી છે. છેલ્લા 1.5 મહિનાથી બહુ સારી હતી. કપાસિયાના ભાવની વાત કરું તો 790-850 અને કપાસિયા ખોળના ભાવની વાત કરું તો 1860 થી 1960. બંનેના ભાવમાં કોઈ ખાસ પરિવર્તન નથી. ધીરે ધીરે બજાર ઘસાય છે. તમને આ કહી દઉં, ખાસ કપાસિયા અને કપાસિયા ખોળની વાત છે ત્યાં સુધી. હવે વાત કરીએ અઠવાડિક તમને જે હું બેલેન્સ શીટ આપતો હોઉં છું એના વિશેની વાત કરું, તમને ગમે એવી માહિતી. કપાસની આવક આખા અઠવાડિયાની અંદર આખા દેશમાં 2.5 લાખ ઘાસડી થઈ, વપરાશ 6 લાખ ઘાસડી થયો, નિકાસ 50,000 ઘાસડી, આયાત 25,000 ઘાસડી. આ બહુ ફાસ્ટ કહું છું કારણ કે આમાં બહુ તમને રસ નહીં પડે. અત્યાર સુધીમાં 302.50 લાખ ઘાસડીની આવક થઈ ગઈ છે આખા દેશમાં. એમાંથી 178 લાખ ઘાસડીનો વપરાશ થયો છે. માત્ર 8.5 લાખ ઘાસડીની નિકાસ થઈ છે. મિત્રો, આ બાબત ખાસ જાણજો, કારણ કે સામાન્ય રીતે નબળામાં નબળી નિકાસ આપણે ત્યાંથી જે થતી હોય છે 14-15 લાખ ઘાસડી થતી હોય છે અને અત્યાર સુધીમાં માત્ર 8.5 લાખ ઘાસડી. નિકાસને ભયંકર ધક્કો લાગેલો છે. આયાત જબરજસ્ત વધી છે, કારણ કે ગઈ સિઝનમાં 41 લાખ ઘાસડી થઈ હતી, આ વખતે 43 લાખ ઘાસડી થઈ ગઈ છે. અને આ આયાતનો આંકડો જે છે એ રેકોર્ડ બ્રેક ઊંચો છે. સરકારે 0% ડ્યુટી 1.5-2 મહિના માટે રાખી હતી. એમાં પુષ્કળ આયાતના સોદા થયા હતા, એટલે આયાત વધી ગઈ છે. આમ છતાં ગયા વર્ષે જો જોઈએ તો જકાત લાગેલી હતી 11%, તો પણ 40-41 લાખ ઘાસડીની આયાત થઈ હતી. એ રીતે 0%માં બહુ ફરક નથી પડ્યો. ફરક પડ્યો એ 3-4 લાખ ઘાસડીનો પડ્યો છે. ખુલતો સ્ટોક ચાલુ સિઝનની વાત કરીએ 55 લાખ ઘાસડીનો હતો, આયાત 43 લાખ ઘાસડી છે. અને કુલ આવકો આપણી જે થઈ દેશી એ 302.50 લાખ ઘાસડીની. એટલે આમ કુલ પુરવઠો આખી સિઝનમાં 400.50 લાખ ઘાસડીનો છે. ઘણો મોટો પુરવઠો મળેલો છે. આયાતના હિસાબે પુરવઠો વધ્યો છે. વપરાશમાં 178 લાખ ઘાસડી આવી છે, નિકાસ 8.5 લાખ ઘાસડી. આમ કુલ ડિમાન્ડ 186.50 લાખ ઘાસડીની થઈ છે. અંતિમ સ્ટોક એટલે કે અત્યારનો જે સ્ટોક છે કેટલો છે એની વાત કરું તો 214 લાખ ઘાસડીનો સ્ટોક છે. હવે આ સ્ટોક ક્યાં ક્યાં પડેલો છે એની વાત આવે છે. સ્પિનરો પાસે હાઈએસ્ટ સૌથી વધારે સ્ટોક સ્પિનર્સ પાસે થઈ ગયો છે 95 લાખ ઘાસડી. સીસીઆઈ પાસે 47.50 લાખ ઘાસડી. એમસીએક્સ મલ્ટીનેશનલ કંપનીઓ, ટ્રેડરો, જીનરો પાસે 71.50 લાખ ઘાસડી. આમ કુલ 214 લાખ ઘાસડીનો સ્ટોક ગણવામાં આવે છે. સીસીઆઈની વાત કરું 105 કે 106 લાખ ઘાસડીની ખરીદી થઈ, એમાંથી માત્ર 47 લાખ ઘાસડી. બહુ જ ટૂંકા ટાઈમમાં સીસીઆઈને અણધાર્યું વેચાણ કરવામાં જબરી સફળતા મળી છે. અને મોટાભાગનો સ્ટોક જે છે સીસીઆઈનો એ સ્પિનર પાસે જતો રહ્યો છે. સ્પિનરો પાસે અત્યારે લગભગ 3 મહિના સુધી ચાલે એટલું રૂ પડ્યું છે, એટલે આરામથી બજાર ચાલ્યા કરવાની છે. બહુ ખેંચ પડે એવું છે નહીં. જે તેજી થવાની હતી એ તેજી થઈ ગઈ. હવે વજી તેજી થાય આટલા ટકાવારીમાં નહીં થાય, થશે ખરી પણ આટલા ટકાવારીમાં નહીં થાય. વૈશ્વિક કપાસની વાત કરું તો મિશ્ર હવામાન હતું. આઈસ ફ્યુચર જે એટલે કે
અમેરિકન કોટન વાયદો છે એની અંદર મોટી મુવમેન્ટ નહોતી, ભાવ એકદમ વધી ગયા. એ પછી થોડીક એમાં રૂકાવટ જોવા મળી હતી અને પછી ભાવ 79 સેન્ટની આજુબાજુ હતા, વધીને 81 પોઈન્ટ સમથિંગ ભાવ એમાં થયેલો હતો. આપણે ત્યાં શંકર ગાંસડીના ભાવમાં પણ 200-300 રૂપિયાની વધઘટ મેં તમને શરૂઆતમાં કહ્યું હતું એ રીતે. એકંદરે સ્થાનિક બજારમાં આવકો ઘટતી જાય છે, સીસીઆઈનો અનસોલ્ડ સ્ટોક પણ ઘટતો જાય છે અને એ બધો યાર્ન મિલો પાસે જઈ રહ્યો છે. મુવમેન્ટ હવે જે આવશે એ ડિમાન્ડ અને ખાસ કરીને નિકાસ ક્વોલિટીના જે હશે કપાસ એની અંદર દેખાશે એવું લાગી રહ્યું છે. અત્યારે વાત કરું તો આવકોનો ટ્રેન્ડ કેવો છે તો કે ઘટતી જાય છે, આખા દેશની અંદર આવક ઘટી રહી છે. એવી જ રીતે ગુજરાતની અંદર શંકર કપાસની આવક ઘટતી જાય છે. માર્કેટિંગ યાર્ડમાં ફક્ત 35,000 મણની આવક હતી. ચાલુ સપ્તાહમાં આવકો એટલા માટે પ્રભાવિત હતી કારણ કે લગ્નગાળો છે, ખૂબ ગરમી છે, ચૂંટણીનો માહોલ હતો. પણ જોઈએ હવે શું થાય છે. આવકમાં મોટો વધારો તો ન જ થાય, પણ જે છે એમાં કદાચ હવે 2-5 હજાર મણનો, 10,000 મણનો એકાદ વાર વધારો જોવાય, બાકી આવકો ઘટતી જવાની. માલ લગભગ પૂરા થઈ ગયા, તેજીમાં ઘણા બધાએ વેચ્યું છે. હજી 1800નો ભાવ મળે છે, છતાં ખેડૂતોને 2000ની રાહ છે. મને સમજાતું નથી શું કામ રાહ જોવામાં આવી રહી છે. સ્થાનિક ડિમાન્ડ સ્ટેબલ છે, થોડીક સુધરેલી છે. નિકાસની ડિમાન્ડ ઘણી જ નબળી છે. આયાતની શક્યતા કન્ડિશનલ છે. નબળી ક્વોલિટીનો કપાસ આવી શકે, બાકી સારી ક્વોલિટીનો કપાસ બહારથી લાવવો હોય તો ડ્યુટી સાથે હવે પોસાય એવું નથી કારણ કે વૈશ્વિક ભાવ વધી ગયા છે. આઈસ કોટન માર્કેટનો ભાવ વીક છે. મિત્રો, આઈસ કોટન એટલે અમેરિકન કૃષિ વાયદો, જે કોટનનો વાયદો છે, 79 સેન્ટની સપાટી બંધ હતો અને આ બહુ સ્પષ્ટ કહું છું કે 78 સેન્ટની નીચે જાય તો વાયદો ફરીથી 72 સેન્ટ સુધી જવાની શક્યતા અત્યારે દેખાઈ રહી છે. આ વૈશ્વિક એનાલિસિસ છે, એના ઉપરથી તમને કહું છું. 82 સેન્ટ થશે તો એમ જે આઈસ કોટન એક્સચેન્જનો વાયદો છે ઉપર જઈ શકે તો 85 સેન્ટ થશે, પણ અત્યારે ઘટાડા તરફના વલણ વધારે છે. ચાઇનીઝ માર્કેટ બુલિશ છે, એની અંદર સુધારાનો ટ્રેન્ડ દેખાઈ રહ્યો છે. મિત્રો, કપાસમાં હવે આપણે ત્યાં શું થાય, કપાસમાં સારા માલ હશે જેટલા પણ, એનો ભાવ જે છે 1800 કે એનાથી ઉપરનો આવી શકે છે. બાકી બજાર અથડાતી રહેશે. હવે રૂની ગાંસડીની ખેંચ પડે, નિકાસ એકાએક થાય, ટેક્સટાઇલવાળા એકાએક લેવા માંડે કે યાનવાળા એકાએક લેવા માંડે તો હવે 1000-1500 રૂપિયા ગાંસડીમાં મુવમેન્ટ થઈ શકે છે. સીસીઆઈ કેવો ભાવ વધારે છે એના ઉપર બજાર ચાલશે. પાછલા સપ્તાહના અંતમાં સીસીઆઈ લગભગ 200 રૂપિયાનો વધારો કરેલો હતો. તમારી જાણ માટે કહી દઉં છું. મિત્રો, વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો, આ પેજને ફોલો કરજો.